મળી રહ્યો છે। આ તરફ સાબરકાંઠાની પણ વાત કરીએ। સાબરકાંઠા જિલ્લામાં બપોરથી વરસાદી માહોલ છે। હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। ગામભોઈ, કરણપુર, કેસરપુરા, વાવડીમાં કરા પડ્યા છે। ભારે પવન સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક ચોક્કસથી પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। મે મહિનામાં જ્યારે આશા પણ ન હોય કે વરસાદનું ટીપું પડશે, ત્યાં કરા સાથે વરસાદ સાબરકાંઠામાં જોવા મળી રહ્યો છે। હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આ રીતની પરિસ્થિતિ છે। ભારે પવન સાથે કરા પડી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદ। ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ચોક્કસથી ઠંડક છે। સાબરકાંઠા વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે સાબરકાંઠા જિલ્લાની અંદર મોટે મોટા કરા, સ્નોફોલ। સામાન્ય રીતે ઉત્તર ભારતમાં જાઓ, શિયાળાના સમયમાં આવો વરસાદ જોવા મળતો હોય છે, પરંતુ કુદરત અલગ જ મૂડમાં જોવા મળી રહ્યું છે। ભર ઉનાળે ગુજરાતની અંદર કરા સાથેનો વરસાદ, સ્નોફોલ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। સાબરકાંઠામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદી માહોલ છે। ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે। આ હુંજમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હોવાની જાણકારી છે। સાબરકાંઠામાં ભર ઉનાળે કરા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સાબરકાંઠા જિલ્લાના એક એક ગામ, એક એક વિસ્તારમાં દ્રશ્યો જોવો, જે રેતીલું તોફાન હોય તે રેતીલું તોફાન આવ્યું હોય તે પ્રમાણેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાબરકાંઠા વિસ્તારની અંદર। તો સાબરકાંઠા, હિંમતનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ। હડિયોલ, ગઢોડા પંથકમાં વરસ્યો છે વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ ગરમીથી રાહત મળી છે લોકોને। ગઢોડા પંથકમાં ભારે પવન સાથે કરા સાથે વરસાદ ચાલુ છે। દ્રશ્યોમાં આપ જો તોફાન આવ્યું હોય, વંટોળ્યું હોય તેવા પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ કમોસમી વરસાદ અને કરા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। હવામાન વિભાગની આગાહી હતી કે 24 કલાકમાં ભારેથી ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। તે પ્રમાણે ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ વરસાદની શરૂઆત થઈ હતી। ત્યારબાદ જે હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને કેટલાક વિસ્તારમાં કરા સાથે પણ વરસાદ પણ વરસ્યો હતો। અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે એક બાજુ જે અસહ્ય ગરમી હતી ને અસહ્ય ઉકળાટ હતો, ત્યારબાદ આ વરસાદ વરસવાને લઈને લોકોને ગરમીથી રાહત મળી હતી। એટલે કહી શકાય કે જે ગરમીથી રાહત મળી હતી અને વરસાદ વરસવાને લઈને લોકોમાં એક બાજુ ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। તો અત્યારે હાલ જે અસહ્ય ગરમી હતી, અસહ્ય ગરમી બાદ જે વરસાદી માહોલ છવાતા લોકોમાં ખુશી પણ જોવા મળી હતી। અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળતા લોકો પણ અચરજ થયા હતા। ભર ઉનાળે કમોસમી વરસાદ સાથે કરા સાથે વરસાદ વરસતા લોકોમાં પણ હાલ તો કુતૂહલ સર્જાયું હતું। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સાબરકાંઠા, હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન ફૂંકાયો છે। ગામભોઈ, ખેડ, કેશરપુરા, કરણપુરામાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે। અચાનક ભારે પવન ફૂંકાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। ગામભોઈ પંથકમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં આપ જુઓ, તોફાન આવ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે। સાબરકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જે છે તે ત્રાટકી રહ્યો હોય તેવા દ્રશ્યો છે। વિઝિબિલિટીમાં ઘટાડો, કારણ કે ધૂળની ડમરીઓ, ભારે પવન સાથેનો આ વરસાદ છે। 100 મીટર દૂર જોવું પણ ગાડી ચાલકો, વાહન ચાલકો વાળાને મુશ્કેલ થઈ રહ્યું છે। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો સાબરકાંઠામાં ભારે વાવાઝોડાથી ઠેર ઠેર તોતિંગ બેનરો જે હતા અને હોર્ડિંગ્સ જે હતા તે પણ ધરાશાયી થયા છે, જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। કારણ કે જે જગ્યાએ વિસ્તારમાં આપ દ્રશ્યોમાં જોવો છો તે તમામ જગ્યાએ હોર્ડિંગ્સ હતા ન હતા થઈ ગયા છે, ધરાશાયી થઈ ગયા છે। અચાનક આવેલા વાતાવરણના પલટાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જિલ્લામાં ઠેર ઠેર ભારે પવનો ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી છે અને વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ જમીનદોષ થઈ ગયા છે। ભારે પવનને કારણે હાઈવે પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે અને જેના પગલે વાહન ચાલકોને વાહન હંકારવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે। ઉત્તર ગુજરાતની સાબરકાંઠાની આ અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે। કેટલાક વિસ્તારમાં ભારે પવન છે, કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ છે, તો કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે અને તે પણ કરાવાળો વરસાદ થઈ રહ્યો છે। લોકોના માથે વાગી રહ્યો છે।
આ સાબરકાંઠા હિંમતનગરના ગંભોઈ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે. રોડ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. જાણે ચોમાસું જામ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સાબરકાંઠાની અંદર, હિંમતનગરની અંદર, ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી રહી છે. અનેક એવા વિસ્તારો છે ત્યાં આગળ આ પરિસ્થિતિ છે. વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા ઈશાન પાસેથી પણ મેળવીશું. ઈશાન, સાબરકાંઠાના તમામ વિસ્તારોમાં જાણે વાવાઝોડું આવી ગયું હોય વરસાદ સાથે તેવું લાગી રહ્યું છે. સીધા ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં જાણે કે આજે ચોમાસા જેવો માહોલ સર્જાયો તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. 2 દિવસ પહેલા તો બપોર બાદ અચાનક જ વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડા બાદ શરૂઆત થઈ હતી ખેડબ્રહ્મા તાલુકાથી. ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, વડાલી સહિત હિંમતનગર બાદ હિંમતનગરમાં વાવાઝોડું ત્રાટક્યું હતું. અને ત્યારબાદ ધોધમાર વરસાદ, ક્યાંક કરા સાથે વરસાદ તો ક્યાંક ધોધમાર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે કેટલીક જગ્યાએ તો બેનર પણ ધરાશાયી થયા હતા, તો ક્યાંક કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થવાના બનાવો પણ સામે આવ્યા હતા. તો આ ઉપરાંત ગામભોઈ, હિંમતપુર, કરણપુરનો જે પંથક છે ત્યાં ભારે કરા સાથે વરસાદ પડતા વાહન ચાલકો પણ અટવાયા હતા. તો સર્વિસ રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ જણાઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો આ ઉપરાંત જે વાવાઝોડું સર્જાયું છે, વાવાઝોડાના કારણે વિઝિબિલિટી પણ 0 થઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને 10 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું હતું. એટલે કે આજે જાણે કે વાવાઝોડા સાથે ચોમાસાનો માહોલ સર્જાયો હતો, ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી પરિસ્થિતિ સાબરકાંઠા જિલ્લામાં દેખાઈ રહી હતી. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સાબરકાંઠાની અંદરની આ પરિસ્થિતિ, અલગ અલગ દ્રશ્યો આપ જુઓ, પરંતુ 4 દ્રશ્યો ફક્ત એક જ વાત કહી રહ્યા છે કે જૂન જુલાઈમાં પણ જે વરસાદ ન થાય, કરા ના પડે તેવું મેમાં સાબરકાંઠાની અંદર માહોલ જામી ગયો છે. આ તરફ અરવલ્લી, શામળાજીમાં ભર ઉનાળે વરસાદી માહોલ છે. બપોર બાદના ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે. શામળાજી નજીક રોડ પર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ દ્રશ્યો આપ જુઓ, જાણે પૂર આવી ગયું હોય, નદીઓ વહેતી થઈ હોય ભર ઉનાળે તેવા દ્રશ્યો હોય છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળે છે, પરંતુ ભર ઉનાળે જ્યાં આગળ પારો ગરમીનો 42-43 ડિગ્રીએ પહોંચી ગયો છે, ત્યાં વાહન ચાલકોને પાણી ભરેલા રસ્તા ઉપરથી પસાર થવું પડી રહ્યું છે. શામળાજી નજીક રોડ પર આ વરસાદી માહોલ છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા છે. આ કોઈ દ્રશ્યો જૂના નથી બતાવી રહ્યા અમે આપને. આજના દ્રશ્યો છે કે ઉત્તર ગુજરાતમાં જે રીતનો વરસાદ જોવા મળ્યો છે, ઉત્તર ગુજરાતમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે, તેના કારણે અનેક વિસ્તારોમાં આ પ્રમાણેનું માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. તો અરવલ્લીના પણ દ્રશ્યો, અરવલ્લી જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ. શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતની પરિસ્થિતિ અરવલ્લીની છે, શામળાજીની જોવા મળી રહી છે. અંબાજીની અંદર આપ જુઓ, જાણે ચોમાસું આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ, અરવલ્લી ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ ચાલુ. બપોર બાદ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ. મોદરી, મહેરુ, ભેટાડી, જેસિંગપુર, મલાસામાં વરસાદ. વસેલા ગામમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. અરવલ્લી જિલ્લો વધુ એક, સાબરકાંઠા બાદનો ઉત્તર ગુજરાતનો વધુ એક જિલ્લો કે જે પાણીમાં જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ. શામળાજી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. શામળાજીમાં ભારે પવનને કારણે બેનર ઉડી ગયા છે. નાના લારી ગલ્લાના વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મોડાસાના ઇસરોલમાં વરસાદી માહોલ છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ચોક્કસથી પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતોને નુકસાન થશે તે વાત સ્પષ્ટ છે. હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં પલટો અરવલ્લીના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો યથાવત છે. મોડાસા શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ છે. ભારે પવન વચ્ચે કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ ઉડી ગયા. ગરમી ઉકળાટ વચ્ચે પવનથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. દ્રશ્યોથી આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો. જે નાના મંડપ બનાવવામાં આવ્યા હતા, માંડવા જેવું એક આયોજન કરવામાં આવ્યું હતું જેથી ગરમીથી રાહત મળી શકે, એ ગરમી નથી રહી, તો તે મંડપો પણ નથી રહ્યા. જે રીતનો વરસાદ વરસ્યો છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે, તે પ્રમાણેની જ પરિસ્થિતિ આ અરવલ્લી જિલ્લાના 4 દ્રશ્યો અને એક દ્રશ્ય અંબાજી વિસ્તારનો છે. અંબાજી મંદિર પાસેના રસ્તાનો છે કે જ્યાં આગળ જાણે જૂન, જુલાઈ, ઓગસ્ટમાં વરસાદ થતો હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પણ અમે જોડાઈ ગયા છે. હાર્દિક, અરવલ્લી વિસ્તારમાં જે રીતે વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યું છે, ઉનાળામાંથી ચોમાસામાં ઓચિંત આવી ગયો તેવું લાગી રહ્યું છે. હાર્દિક,
ફરી એક વખત તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું. હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે હાર્દિક સાથે કનેક્ટિવિટી કરવી મુશ્કેલી છે. અનેક વિસ્તારોની અંદર વીજળી ગુલ થઈ હોવાની પણ પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જે ભારે પવન આવ્યો છે, કેટલાક વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. જે પરિસ્થિતિ સાબરકાંઠામાં આપણે જોઈ તે પ્રમાણેની પરિસ્થિતિ ઉત્તર ગુજરાતના અરવલ્લી વિસ્તારમાં, અંબાજી વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. અને સૌથી વધારે અચરજ પમાડે, નવાઈ પમાડે તેવી વાત એ છે કે રસ્તાઓ પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે.